આખા વિશ્વના ઇતિહાસની અંદર ડોક્યુ કરવામાં આવે, ભારતના નહીં આખા વિશ્વના ઇતિહાસમાં, તો ભારત સિવાય ક્યાંય એવું નથી જોવા મળ્યું કે કોઈનું માથું પડ્યા પછી પણ ધડ લડ્યા હોય તો ખાલી આ ક્ષત્રિય સમાજ સિવાય કોઈનું નહીં। એક બે નહીં એવા હજારો દાખલા ભારતની અંદર મોજૂદ છે કે પોતાના માથા આપ્યા પછી આ ભૂમિ માટે આ લડતા આવ્યા। આટલા બધા આંદોલનમાં કદાચ પહેલું આંદોલન ક્ષત્રિય સમાજે આ 70 વર્ષમાં જોવા મળ્યું, ક્ષત્રિય સમાજનું આંદોલન, અને એ પણ આટલું બધું ડિસિપ્લિનમાં આ એક અજાયબી આખા વિશ્વને એક સંદેશો આપ્યો કે ક્ષત્રિય પોતે સંયમી પણ હોય છે। બાકી જ્યારે 4 લાખ દરબારો ભેગા થવાના હોય ને ભાઈ, એટલે સરકારને નહીં આખા ગુજરાતને ચિંતા હોય કે આ ભડકે ના બળીએ તો સારું છે, કારણ કે આ જનોની પ્રજાએ પણ આટલા સંયમમાં રહી અને કીટોડીના ઈંડાને નુકસાન ના થવા દેતી હોય, આ આખા વિશ્વની પહેલી ઘટના છે।